આચાર્ય રજનીશ ઓશો તરીકે ઓળખાય. આ પૃથ્વી ઉપર જે છેલ્લા અદ્ભુત વિચારકો પેદા થયા, થિંકર્સ, જે દુનિયા વિચારતી હોય એના કરતા જુદી દિશામાં વિચારતા હોય, એમાં આપણી પાસે અંતિમ નામ એ ઓશોનું રહ્યું હતું. હું ઓશોનો પ્રચારક નથી, પણ એમણે એક વસ્તુ જે કહી છે એ મારા મગજમાંથી ખસતી નથી. ઓશો ખાસ્સા બદનામ છે ઘણી બાબતોમાં, પણ એમણે જે વાત કરી કે આ પૃથ્વીનું અસ્તિત્વ માત્ર સ્ત્રીને કારણે છે. સ્ત્રી ના હોય તો પૃથ્વી શક્ય જ નથી. બહુ જ સાચી વાત છે. કારણ કે એ ડોક્ટર બન્યો, એન્જિનિયર બન્યો, રાષ્ટ્રપતિ બન્યો, મહાન વિજેતા બન્યો, કલાકાર બન્યો, કંઈ પણ બન્યો, પણ જન્મ તો સ્ત્રી આપ્યો. તો વિશ્વની સૌથી મહાન વિભૂતિઓ બી પેદા કરવાની ક્રેડિટ જસ તો સ્ત્રીને જ મળે છે. તો ઓશો ત્યાં સાચા છે. ઓશો જે બીજી વાત કહે છે એ કોન્ટ્રોવર્શિયલ રહી છે આજના જમાનામાં. આજનો સમય બદલાયો છે, પવન બદલાય છે, પશ્ચિમનો પવન આપણી તરફ વહેવા માંડ્યો છે ને એને એ બદલાવ લાવ્યો કે સ્ત્રીના મગજમાં એવું આવી ગયું કે હું પુરુષની સમોવડી બની જાઉં. પુરુષના જેટલા જ હક, પુરુષને જેટલી તમે સગવડ આપો, પુરુષના માટે જે નિયમ બનાવો એ બધા જ મને લાગુ પડશે. એવું નહીં ચાલે હું સ્ત્રી છું એટલે મને જુદા અધિકાર આપો. આ હું પુરુષ જેવી છું ને એમણે સાબિત પણ કરી દીધું. પાકિસ્તાનમાં બેનઝીર ભુટ્ટો વડાપ્રધાન થયા અને ભારતમાં ઇન્દિરા ગાંધીએ ખાસ્સું રાજ પણ કર્યું. એટલે રાજકારણમાં પણ સ્ત્રીઓ રહી. ઇઝરાયલમાં તો આજે 70% સ્ત્રીઓ લશ્કરમાં છે. આપણા દેશની અંદર પણ હવે સ્ત્રીઓ વિમાનો ઉડાડે છે, સ્ટીમરોમાં છે. આપણા દેશની સ્ત્રીઓ અત્યારે મોટાભાગની કંપનીઓમાં સીઈઓ છે, મેનેજિંગ ડાયરેક્ટરો છે, બિઝનેસ કરી શકે છે. સ્પોર્ટ્સમાં કોઈ પણ જાતની રમતોમાં સ્ત્રીઓ સૌથી વધુ મેડલ લાવે છે. હું એજ્યુકેશનમાં જોઉં છું તો 10મા 12મા ધોરણમાં છેલ્લા 15-20 વર્ષથી પ્રથમ 10માં કાયમ છોકરીઓ જ આવે છે. હા, છોકરીઓએ સાબિત કરી દીધું છે કે પૈસા પણ કમાઈ શકે છે અને બધા ક્ષેત્રમાં ભાગ લઈ શકે છે. એટલે સમોવડી છે. અને મને તો એવું લાગ્યું ઘણા બધા ક્ષેત્રમાં એ પુરુષો કરતા પણ આગળ થઈ ગઈ, આગળ ગઈ છે. એટલે એ જમાનામાં ઓશો જે કહી રહ્યા છે એ કોન્ટ્રોવર્શિયલ લાગશે. કોન્ટ્રોવર્શિયલ કેવી રીતે લાગે? ઓશો એવું કહી રહ્યા છે કે સ્ત્રીથી શ્રેષ્ઠ કશું નથી, પણ સ્ત્રીની શ્રેષ્ઠતા છે એની શરમ, એનો સંકોચ, એ જે મૃદુભાષી છે, એ જે શર્મા છે, એનું જે લચીલાપણું છે, એની જે નમ્રતા છે, એની જે વિવેક છે, એનો જે સભ્યતા છે, એ સ્ત્રી છે. અને જો એ ગુમાવી દેશે તો આ પૃથ્વી સંસ્કૃતિ શૂન્ય થઈ જશે. સ્ત્રી પુરુષ બને, પુરુષો જેવા અધિકાર ભોગવે, વિકાસ કરે, એની સામે વિરોધ ન હોઈ શકે. પણ મને એવી પાક્કી ખબર છે કે હું બીમાર હોઉં ને મારી માં મારા માથે હાથ ફેરવે અને મને સારું લાગે, એ સારું ક્યારેય પ્રોફેશનલ ડોક્ટર કે નર્સ હાથ ફેરવશે ત્યારે નહીં લાગે. મને પાક્કી ખબર છે કોઈ પણ જગ્યાએ બહુ અદ્ભુત રસોઈ બનતી હોય ને સ્ત્રી બનાવીને જમાડે, કોઈ ઇશ્યુ નથી, એ કરોડો રૂપિયા કમાય. પણ મારી માં જે પ્રેમથી રોટલીને શાક બનાવે, ભાખરીને શાક બનાવે, કેમ કે સ્ત્રીની અંદર, હૃદયની અંદર
એક એવી ભવ્ય લાગણી છે પોતાના માટે, પોતાના બાળકો માટે, પોતાના પતિ માટે, એ સ્ત્રી જ કરી શકે. એટલું મોટું બલિદાન સ્ત્રીઓ જ આપી શકે. એ તમારા માટે ચા, તમારા માટે ખોરાક, તમારું બધું ધ્યાન જે પ્રેમથી, લાગણીથી રાખી શકે એ સ્ત્રી જ રાખી શકે. અને જો એ લાગણી એ ગુમાવી દેશે તો પૃથ્વીની જે નજાકત છે, જેને લીધે આ પૃથ્વી ટકી છે, પુરુષ ગમે તેટલો મજબૂત હોય પણ એની તાકાત નથી આ લાગણી સ્ત્રીઓ જેવી આપી શકવાની. સ્ત્રીનું એક આંસુ ધારે ને તો વિશ્વની તમામ માનવ જાતિનો નાશ કરાઈ શકે એટલું શક્તિશાળી આંસુ છે. એનું એક આંસુ આટલું વજનદાર છે અને એનું એક સ્માઇલ, એની એક મુસ્કાન પણ અદ્ભુત છે, જેને કારણે વિશ્વનો નાશ પણ થઈ શકે. હવે આટલું મજબૂત પાત્ર એક આખો સમાજ એનાથી બનવાનો છે, એને સાચવવાનું છોડી અને બહાર જશે. હા, તો સ્ત્રીના અધિકારો અંગે ઓછો નથી કહેતા, નહીં, એમને તો બહુ જ ગમે છે આ બધું. એને આધુનિક તો થવું જોઈએ, એનું વર્ચસ્વ વધવું જોઈએ, એનું અપમાન ના થવું જોઈએ, એને લોકોએ સ્વીકારવી પડશે પુરુષની જેમ. પણ સ્ત્રીએ પોતાની આ જે અદ્ભુત છે ઈશ્વર બક્ષિસ આપી છે એ સાચવવી જોઈએ. એના વગર એને સ્ત્રી કેવી રીતે કહીશું? એટલે શર્મ અને જે સંકોચ, જે લાગણીની કુમળાશ, આ બધું એની પાસે છે, એને ઓશો સ્ત્રી કહે છે.